ધોરાજી તાલુકાના મોટી પરબડી ખાતે ગાય, ગામડું અને ખેતી યાત્રા 2025નું ભવ્ય સ્વાગત કરાયું. ધોરાજીના મોટી પરબડી ગામે ગોંડલથી રમેશભાઈ રૂપારેલિયા દ્વારા શ્રી ગીર ગૌ જતન સંસ્થાન ગોંડલ દ્વારા ગામડું અને ખેતી અંગે યાત્રા ગોંડલ થઈ સોમનાથ જવા નીકળતા મોટી પરબડી સમસ્ત ગામ દ્વાર ગાય, ગામડું અને ખેતી અંગેના રથનું ભવ્ય ઢોલ નગારા સાથે નાની નાની દીકરીઓએ સૌને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથ મોટી પરબડી બાબરિયા સમાજ ખાતે આવતા મહારક્તદાન કેમ્પ યોજાયો અને ગામના જે લોકો ગાય આધારિત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા તમામ પશુપાલનના સન્માન કરાયા હતા. આ અંગે વક્તાઓ દ્વારા ગાય ગામડું અને ખેતી અંગે માર્ગદર્શન આપેલ હતું. આ ગાય ગામડું અને ખેતી અંગે કાયકમાં મોટી પરબડી અને આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સાંજ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા આયુર્વેદ કથા વાંચવામાં આવેલ અને ધોરાજીના સેવાભાવી ડો. મેહુલભાઈ સંધાણી આયુર્વેદ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે મોટી પરબડી ગામના ખેડૂત પરિવાર દ્વારા ગોંડલથી ગાય ગામડું અને ખેતી યાત્રા સામેલ અને રમેશભાઈ રૂપારેલિયા દ્વારા ઝેર મુક્ત ભારત અને પ્રાકૃતિક કૃષિ અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે રમેશભાઈ રૂપારેલિયા, નાનજીભાઈ રૂપારેલિયા, ભરતસિંહ રાજપુરોહિત, દેવારામ પુરોહિત, વિજયભાઈ પરસાણા, પ્રિયાબહેન, ધીરુભાઈ બાબરિયા, રાજુભાઈ ડાંગર, જંગસિંહ જાડેજા, દીપકભાઈ બાબરિયા, જમનભાઈ બાબરિયા સહિતના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી. ઝેર મુક્ત ભારત યાત્રા આજે મોટી પરબડી ગામમાં પધારી. આ યાત્રા એક રાષ્ટ્રને ઝેર મુક્ત કરવા, આવનારી ભવિષ્યની પેઢીને પ્રાણવાન અને તેજસ્વી કરવાનો સંકલ્પ છે. પ્રાકૃતિક ગાય આધારિત ખેતી જ વિશ્વને બચાવી શકે, તંદુરસ્ત બનાવી શકે એવા સંકલ્પ સાથે યાત્રા દાદા સોમનાથના સાનિધ્યમાં પૂરી થશે.